હેલો દોસ્તો, મારું નામ રેખા છે. મારી ઉંમર 27 વર્ષની છે અને હમણાં 8 મહિના પહેલાં જ મારા લગ્ન થયા છે. મારું સાસરિયું ગામડામાં છે અને પતિ શહેરમાં જોબ કરે છે. હું સાસરિયામાં આવી તે પહેલાં તો મારી કેવી ઈચ્છાઓ હતી કે પતિ મને ખુશ રાખશે, મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. પણ અફસોસ, તેને મારી સાથે બેસવાનો સમય પણ નથી. આના કરતાં લગ્ન પહેલાં સારું હતું. જી હા દોસ્તો, હું રૂપનો અંબાર હતી. ગામના છોકરાઓ મારી ઉપર મળતા હતા. મારી ચાલ જોઈ ગયા હોય તો કેટલાય બેભાન થઈ જાય. દેખાવ એકદમ ગોળો, સુંદર શરીર અને કપડાં પણ એવા નવા અને ફિટ પહેરતી કે દેખાઈ આવે. ઘરે કોઈ રોકટોક કરવાવાળું હતું નહીં, એટલે હું મારી આનંદમાં જીવતી હતી. અને બાજુવાળો રમેશ ખેતરમાં મસ્તી કરાવતો. એણે મારી ડાબલી ખોલી આપી હતી અને મને બધા કામના શોર્ટકટ શીખવ્યા હતા. પણ લગ્ન પછી બધું બંધ થઈ ગયું. પેટી ખોલવાવાળો પણ બહાર જતો રહ્યો, એટલે પિયરમાં પણ જવામાં કોઈ ફાયદો ન હતો. સાસરિયામાં હું અને મારા સાસુ સસરા રહેતા હતા. મારે એક નણંદ પણ હતી, જેની ઉંમર 20 વર્ષની હતી. જ્યારે મારા પતિ ઘરે ન હોય ત્યારે હું એની સાથે સુવા જતી રહેતી. અમારે ગામડે વાડી હતી, જે અમે છગન કાકાને વાવવા આપેલી. ઘરનું તો કોઈ ખેતીનું કામ કરી શકે એમ હતું નહીં, એટલે સસરાએ વાવવા આપેલી. છગન કાકાને એક છોકરો હતો, જેની ઉંમર 32 વર્ષની હતી, પણ હજુ લગ્ન થયેલા નહીં. નામ એનું મગન હતું. અમારું ઘર ખૂબ મોટું હતું, એટલે ખેતરની બધી વસ્તુઓ અમે રૂમમાં રાખતા. છગન કાકાનો મગન ખેતરનો બધો સામાન મૂકવા માટે અમારા ઘરે આવતો. એક રૂમની ચાવી એને આપેલી, જેથી તે ગમે ત્યારે આવીને સામાન લઈ જઈ શકે. એકવાર રાત્રે લગભગ 1 વાગ્યો હશે, મને તરસ લાગી હતી, એટલે હું ઊભી થઈ રૂમમાંથી બહાર જઈને પાણી પીવા ગઈ તો જોયું કે બાજુના રૂમમાં સાસુમા અને સસરાજી મોજમાં હતા. મારી સાસુમા પણ એનો લાભ લેતા હોય એમ લાગતું હતું. મને પણ કામ કરાવવાની ઈચ્છા થઈ, પણ શું કરું? કોઈ કરી આપે એવું હતું નહીં. પતિ બહાર હતો. પછી હું મારા રૂમ તરફ ગઈ અને મનમાં વિચાર કરતી હતી કે સસરાની ઉંમર 60 વર્ષની વધુ હશે, તો પણ આ સમયે મારી સાસુમાને કેટલી ખુશ રાખે છે. પછી હું સૂઈ ગઈ. સવારે અમે નાસ્તો કરવા બેઠા તો મારી નજર મારા સસરાજી પર પડી અને રાતે જોયેલું બધું યાદ આવી ગયું. થોડીવાર પછી મગન આવ્યો અને અમારી સાથે નાસ્તો કરવા બેઠો. તે સતત મારી સામે જોઈ રહ્યો હતો. મને જોઈને એના નાના ભાઈ પોપટભાઈને પણ મન થતું હોય એવું લાગ્યું. એકવાર ખેતરમાં વધારે મજૂરો આવેલા. એમના માટે ભાત બનાવવાનું છે એવું સસરાજીએ કીધેલું હતું. મેં અને નણંદે ઝડપથી બધા માટે રસોઈ બનાવી અને ભાત તૈયાર કર્યા. હવે મગન ભાત લેવા આવવાનો હતો, પણ તે રૂમમાં કશું ગોતતો હોય એવું લાગ્યું. હું એને ભાત આપવા રૂમમાં ગઈ. મેં ત્યાં ભાત મૂક્યા એટલે મગને મને કીધું, ભાભી, મારી હાથબત્તી અહીંયા ક્યાંય મૂકી છે, પણ મળતી નથી. તમે તેને ગોતવામાં મદદ કરો ને. મેં હા પાડી અને તેની હાથબત્તી ગોતવા માટે નીચે નમી તો એ મારી વાવલી જોઈ ગયો. એના મોઢામાં પાણી આવતા મેં જોયું. થોડું નીચે નમી તો એનો નાનો ભાઈ પોપટભાઈ પણ તૈયાર થયેલો દેખાયો. આ જોઈને મેં નક્કી કર્યું કે આજે નહીં તો કાલે મગનની વાડીની શેરડી ખાવી જ છે. પછી હું રૂમમાં આવી ગઈ. મને હજુ પોપટભાઈ દેખાતો હતો. થોડીવાર સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ ન આવી, એટલે હું બહાર આવી ગઈ. બાજુમાંથી સાસુમાના રૂમમાં અવાજ આવતો હોય એવું લાગ્યું. હું ત્યાં ડોકાઈ તો ફરીવાર સાસુ અને સસરાજી વાત કરતા હતા અને મજા કરી રહ્યા હતા. હવે તો આ જોઈને મારા આખા શરીરમાં ખંજવાળ જાગી.
પછી મારાથી રહેવાયું નહીં, પણ ફરીવાર અફસોસ સિવાય કશુંય ન હતું. હવે હું મારા રૂમ તરફ જતી હતી. ત્યાં મગન જોર જોરથી બેવફાના ગીતો વગાડતો હતો. હું મગન પાસે ગઈ. મગને મને જોઈને કહ્યું, આવો ભાભી. પછી ગીતો ધીમા કરી નાખ્યા. પછી હું બોલી કે કેમ આટલા જોરથી ગીતો વગાડે છે? બાજુમાં બીજાને તકલીફ થઈ છે અને તારે વાડીએ જવાનું નથી? મગન બોલ્યો, ભાભી હજુ વાર છે. અત્યારે હું નવા ગીતો સાંભળી રહ્યો છું. તમારે સાંભળવા હોય તો બેસો. પછી હું પણ ટીવી જોવા લાગી. પછી મગન બોલ્યો, ભાભી તમે 2 દિવસથી તમારા સાસુ અને સસરાને દૂધું રમતા જુઓ છો અને દુઃખી થઈ જાઓ છો. આ મેં જોયું છે. મને ખબર છે કે મોટા ભાઈ બહાર છે એટલે તમારી સાથે કોઈ બેસવાવાળું નથી. જો તમે કહેતા હો તો. પછી હું બોલી કે મગન તું જે કહે છે એવું કશુંય નથી. મગન આગળ બોલવા જાય એ પહેલાં હું ત્યાંથી ભાગી. પાછળથી મગન બોલ્યો કે ભાભી જો તમારે આંબલી પીપળીની રમત રમવી હોય તો કાલે બપોરે વાડીએ આવી જજો. ત્યાં પીપળીની નીચે. હું મારા રૂમમાં ગઈ અને વિચાર્યું કે આવી તક બીજી વાર નહીં મળે. વાડીમાં કામ કરાવવાનું છે એટલે કોઈને ખબર પણ નહીં પડે. હું બીજા દિવસે તૈયાર થઈ, નવી સાડી પહેરી અને બધે ઠેકાણે સફાઈ કરી નાખી. લગભગ બપોરના 12 વાગ્યા એટલે મગને સસરાજીને ફોન કર્યો કે આજે તે ભાત લેવા આવી શકે એમ નથી, તો ખેતરે ભાત આપી જાઓ તો સારું. ઘરે નણંદ હતી નહીં એટલે સસરાજીએ મને ભાત આપવા જવાનું કહ્યું. હું રાજી થઈ અને ચાલીને ખેતરે ગઈ. ત્યાં તો મગન તૈયાર હતો અને પીપળીના ઝાડ નીચે બેઠા. આજુબાજુમાં કોઈ જુએ એવું ન હતું એટલે મગનને હું ભેટી ગઈ. મગનને પણ રસની બોટલ કાઢી રસ પીવા લાગ્યો. મેં પણ પોપટભાઈને બહાર ડોકાતા જોયો. પોપટભાઈ તો ખૂબ મોટો હતો અને તાકાત જાણે પાટાળમાંથી પણ 2 ટીકે પાણી કાઢી નાખે એવો. હું મનમાં રાજી થઈ. પછી મગને ખેતર તરફ ધ્યાન કર્યું. આ તકનો લાભ લઈને મગને તેના નાના ભાઈ પોપટભાઈને મારી વાડીમાં રમવા મોકલ્યો. લગભગ 2 કલાક સુધી પોપટભાઈ રમ્યો અને પછી સગટ છોડતો ગયો. થોડી વાર પછી હું ઘરે આવવા નીકળી તો મગને મને ફરી કદબડી ઝૂંપડીમાં લઈ ગયો. પછી હું ઘરે આવી ગઈ. દોસ્તો, જ્યારે આનંદથી સમય પસાર કરવાનું મન થાય એટલે હું વાડીએ ભાત લઈને જતી રહેતી. પછી મારી આ વાત ગમી હોય તો લાઈક અને શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.